માતાજી, હું ભમરાભાઈ ઠાકોર, ગામ ગરાદણી, તાલુકો ધાનેરા. જે અમારા ગામમાં સરકારી દવાખાનું આવ્યું તે ભલે આવ્યો, અમે કોઈ એનો વિરોધ કરતા નથી. પણ જે જગ્યાએ અમારે ગોંદરાની જગ્યા કહેવાય, લગ્ન પ્રસંગ હોય, ગમે તે પ્રસંગ હોય, કોઈ ધાર્મિક સ્થળો, ગાયો માટે બેહવા માટે, ચાર નોખવા માટે, એના માટે અમે રજૂઆત કરી હતી. જઈને હરુભરું જઈને સરપંચ સાહેબને, તલાટી સાહેબને અમારો કહેવાનો કીધું મતલબ એમ છે, સાહેબને કીધું જે દવાખાનું જેવું એ બીજી જગ્યાએ આપો, અમને એ જગ્યાએ મત દવાખાનું કરો. બીજો અમારો કહેવાનો મતલબ કોઈ નહોતો, બસ આટલું જ કહેવાનું હતું. પણ એ સરપંચ સાહેબ, તલાટી સાહેબ કે ના, એ તો કલેક્ટરનો હુકમ છે, તે આદેશ છે. તો કીધું ઓકે, ચલો વધો નહીં, એની વાત કીધું. પછી અમે એમ કીધું સરપંચ ધારે એ કરી શકે, સરપંચ ગોમ ધણી કહેવાય. સરપંચ કીધું એટલે થોડું માનવું પડે સાહેબને, અને અમારો આખો વાત તૈયાર હતો. પણ સરપંચ સાહેબ કોઈ કે ના, આ તો તમે કલેક્ટરમાં કરો અરજી, તો બીજે જાઓ. મેં કાલે 20 જણા ત્યાં આગળ ગયા હતા. પછી જૂના સરપંચ અમારે એમ કહે છે કે અમારે ત્યાં આગળ કરવું નથી. જૂના સરપંચ કે કેમ ન થાય, બધું થાય કે તેના માટે અમે રજૂઆત કરી હતી. આ વિડીયો હર ગામડે સરપંચ સાહેબ સુધી પહોંચવો જોઈએ. સરપંચ, જૂના સરપંચ એમ કે જગ્યા બદલાશે, નવા સરપંચને એમ કહે છે કે જગ્યા નહીં બદલાય. તેનો જવાબ જરૂર આપજો. બધાએ ગામ દીઠ સરપંચ સુધી વિડીયો પહોંચાડજો. જય માતાજી.